નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને પડી ગયું છે સવાર અને આપણે સીધા આવી ગયા હતા વાડીએ. અને આજે આપણે એડી જ ઉતારવાનું કામ કરવાનું છે. કાલે અડધી ઉતારી હતી એડી અને આજે એડી જ ઉતારવાની છે. ચાલો આપણે એડી ઉતારવા સીધા આવી ગયા છીએ. જોઈ લ્યો બાકી અત્યારે સવારનો વ્યૂ વાડીનો એને બાકી આઈ ક્લાસ હે જોઈ લ્યો અહીંયા એડી ઉતારેલી પડીઓ પાથરી દીધી. અને જોઈ લ્યો આ એડી છે ઢાંકી દીધી છે, કારણ કે વરસાદ જેવું હોય તો ઢાંકવી પડે એમ છે. કારણ કે નકર વરસાદ આવે તો બધી પલરી જાય. અને હાલો આપણે એ બાજુ હેલા જઈએ છીએ. કે જોઈ લ્યો બાજરો કેવડો થઈ ગયો, હાઈ ક્લાસ થઈ ગયો બાજરો. જોઈ લ્યો આપણે મેળા પાસે જ છે એડી ઉતારવાનું કામ. એડીઓમાં ટ્રેક્ટર પડ્યું છે, અમે ત્યાં આપણે જવાનું છે. ત્યાંથી આપણે એડી ઉતારવાનું કામ ચાલુ કરવાનું. ચાલો એ બાજુ નીકળી જાય. જો આપણે કાલની ગણે આજે ચાલુ કરી દીધું છે એડી ઉતારવાનું, તમે જોઈ લ્યો. અને એડી પાકી ગઈ એટલે ઉતારવી જ પડે. હાલો આજે આપણે આ જ કામ કરવાનું છે, બીજું કંઈ કામ છે નહીં. આપણે બપોર સુધી આપણે કાંઈ આવી જ જાય છે એડી ઉતારવા. હાલો એડી ઉતારીએ. જોઈ લ્યો આપણે એડી ઉતારતા હતા તો આપણને કરોળિયો દેખાઈ ગયો. અને જોઈ લ્યો મોટો સાઈઝનો હ, જોઈ લ્યો એમ બાકી ઝારા ઉપર બેઠો. અને આ હા કે જીરીક ફસાઈને જીવજંતુ તો સીધું જ એને પકડીને ખાઈ જાય. પછી આપણે આવી ગયા હતા સામે સાઈડે, અહીંયા જોઈ લ્યો તમે એડી ઉતારતા. અને આ જો કેળી કરેલી અહીંયા ભારી ઉપાડીને લઈ જવી હોય તો આસાનીથી લઈ જઈ શકીએ આપણે. અને હવે તમને બતાવું આ બાજુની સાઈડ. તો જોઈ લ્યો આ બાજુની સાઈડ એડાનું વાવેતર હતું અને એ બધી ફૂકણી આવી હતી, ઓલી જીરી કાપણી જે કે એ કંઈ બી નહીં ખાય એડા, જોઈ લ્યો. અને અત્યારે અહીંયા તમે જોવો છો કે ડાઠિયા વીણવાનું કામ હાલે છે. આપણે જે એડાના હતા એ ડાઠિયા એ વીણવાનું કામ હાલે છે. જોઈ લ્યો ઓલી બાજુની સાઈડ ટ્રેક્ટર પડ્યું છે, અડધું ભરાઈ ગયું છે. અને ડાઠિયા વીણવાનું કામ હાલે એટલે વાળું થઈ જાય રેડી કમ્પ્લીટ. અને હાલો હવે આપણે પાછા એડી ઉતારવાનું કામ ચાલુ કરી દઈએ. ભાગી ગયા હતા અત્યારે 4 અને આપણે સીધા જોઈ લ્યો પેટ્રોલનો સિંહો લઈ લીધો અને સીધી જ આપણી ગાડીમાં નાખી દઈએ. હાલો, કારણ કે રિઝર્વ થઈ ગઈ હતી ગાડી એટલે નાખી દઈએ અટાણે. જોઈ લ્યો 200નું પેટ્રોલ આવે આ સિંહામાં, જોઈ લ્યો સમય. હાલો આપણે પેટ્રોલ નાખી લીધું છે ગાડીમાં, કારણ કે રિઝર્વ થઈ ગઈ હતી એટલે. અને આપણે જવાનું રહેશે પાનેલી આપણે થોડુંક કામ છે ત્યાં જવાનું છે, તો આપણે પાનેલી નીકળી જઈશું. અને આજનું તમે થંબનેલ જોઈને મેં વિચાર્યું તો હશે જ કે આપણે લઈ લીધી છે નવી ગાડી, એટલે કે આપણે લીધી છે સ્કોર્પિયો એન. તો તમે બધાય મને કોંગ્રેચ્યુલેશન્સ કહી દો, કારણ કે આપણે લઈ લીધી છે નવી ગાડી, નવી કાર. તો આજે તો ખુશીનો દિવસ, એટલે કે સુખનો સૂરજ ઉગી જ ગયો હતો. એન કેવી મજા આવે. ગાડી છે આપણી પાસે, નવી લઈ લીધી છે અને હાઈ ક્લાસ મજાની છે ગાડી સ્કોર્પિયો એનો. બાકી જોઈ લ્યો અત્યારે આપણે મેળી ઉપર આવ્યા છીએ. તો હવે તમને એક સાચી વાત કહી દઉં કે આપણે કાંઈ પણ લીધું નથી નવી ગાડી બાડી. અને આજે છે 1 તારીખ, એટલે કે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે. એટલે કે મેં તમને બનાવી દીધા બધાને એપ્રિલ ફૂલ. તો હાલો આજે તો બધે એપ્રિલ ફૂલ છે. જો તમને આજે કોઈ કહે કે મેં ગાડી લીધી, નામ લીધું, તો કોકનું જ માનવાનું સાચું, બાકી બધાનું સાચું માનવાનું નહીં. કારણ કે આજે છે 1 એપ્રિલ, એટલે કે એપ્રિલ ફૂલ દિવસ. તો બધે તમને એપ્રિલ ફૂલ બનાવી શકે છે. તો આપણે કાંઈ પણ ગાડી નથી લીધી. જ્યારે આપણી પાસે પૈસા ને બધું હોય છે સગવડ, ત્યારે આપણે ક્યારેક લેશું. પણ આજે તો એપ્રિલ ફૂલ તમને બધાને બનાવી દીધા. હાલો હવે આપણે નીકળી જાય પાનેલી બાજુ. જોઈ લ્યો નીકળી ગયા હતા આપણે સીધા પાનેલી ગાડી લઈને. હું ને સાવનભાઈ હો ભાઈ, જોઈ લ્યો હું આપું, હું સાવનભાઈ વहाँ બેઠા है. જોઈ લ્યો બાકી આ છે ગાડીને આ છે રસ્તો પાનેલીનો. તો હાલો આપણે પાનેલી જઈ. પાનેલી આપણે પૂગી ગયા હતા, તમે જોઈ લ્યો આ છે પાનેલીની બજાર આપણે. અને અહીંયા ખોડિયા ટ્રેડર્સ છે, ત્યાંથી આપણે તમાકુ લીધું છે ઉપારીમાં નાખવા હાટું. જોઈ લ્યો બાકી પાનેલીની બજાર કેમ છે બાકી હેના હાઈ ક્લાસ. હાલો હવે નીકળી જઈ ઘર બાજુ. પાનેલીથી સીધા આપણે આવી ગયા હતા ઘરે. અને આપણા ઘરે નથી આવ્યા, કારણ કે આપણે આજે આવ્યા છીએ
સાવનભાઈની ને એની ઘરે, એટલે કે મારા માસાની ઘરે. અને આજે અહીંયા ખાવા પીવાનું છે, તો હાલો આપણે અહીંયા ખાઈ પીને પછી જઈશું. અને આજે તમને એપ્રિલ ફૂલ બનાવ્યા જે કોમેન્ટ કરજો કે તમને ઘડીક વાર તો કેવું લાગ્યું હતું. તો હાલો હવે તમને અહીંયા બહારનો વ્યૂ બતાવું, રહી લ્યો કેમ છે અહીંયાનો બહારનો વ્યૂ. હો તમે ખાલી જોવો એક ફરે. સુરત દાદા આપણે હાથમી ગયા છે અને આ બાજુની સાઈડ જોઈ લ્યો તમે, ખાલી ઘર જ દેખાય છે નકરા. અને જોઈ લ્યો બધાય ઘરમાં ચીકોડિયું વાવેલી જ છે, તમે જોઈ લ્યો કેમ છે. બાકી તમે જોઈ લ્યો અહીંયાનો નજારો એકદમ હાઈ ક્લાસ. અને અત્યારે અહીંયા પવન એક નંબર આવે છે, હાવ ફૂલ પવન આવે છે એવો. બાકી ચીકુ બીકુ નાવી ગયા હો, ખાવા હોય તો આવજો, જોઈ લ્યો. અને પાંચ જ નદી છે આપણે અહીંયા જોવો, અને પુલ પણ આવેલો છે, જોઈ લ્યો. જોઈ લ્યો સાવનભાઈ આવે છે. તો તમે જોયું કે આજે આપણે એને એડી ઉતારવા ગયા હતા અને પાનેલી ગયા હતા. અને આજનો આપણો એપ્રિલ ફૂલ તમને બનાવવા એ કેવું લાગ્યું જે કોમેન્ટ કરી નાખજો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.